પૂંછડું ઉપાડે તો બીજા ગળાથી સિંગદાણા ધરાવવાનું ચાલુ થઈ જાય. સાચી વાત છે. આ ખાતો નથી એટલે જ ધરાઈએ છીએ. હા, જો દાન કરવું હોય તો ગરીબના ઝોપડામાં જઈ જેને બિસ્કિટ પાર્લેનું પેકેટ નથી જોયું એવાને આપો સાહેબ. આ વાત સાચી છે સાહેબ. હે એટલે આપણી ભક્તિમાં સ્વાર્થ છે. હા, મીરાએ આ બધા નિસ્વાર્થ ભક્તિ કરી છે. આપણે 1 મહિનો રામાપીરની ભક્તિ કરીએ અને માનતા હોય, માનતા પૂરી ના થાય તો કે હવે રામાપીર માનતા નથી, હવે ભાથીજીને પકડો. હા, પછી ભાથીજી બળાકા કરે કરી એ કોમ ના કરે એટલે કે હવે માતાજીને પકડો. હા, આ તો ખરેખર ભક્તિ છે કે શું છે? એમાં વ્યવહાર નથી સાહેબ. हाँ, भक्ति साहिब निस्वार्थ होई है, एमा कपट ना हो. बड़े नादान है वो लोग जो इस दौर में भी वफा की उम्मीद रखते हैं. बड़े नादान है वो लोग जो इस दौर में भी वफा की उम्मीद रखते हैं. यहाँ दुआ कबूल न हो तो लोग भगवान भी बदल देते हैं. हाँ, भगवान ने बदली नाखे ए मानस ने हूं ना बदलेगा. વાત સાચી ને? હા હા, એવો સમય છે સાહેબ. આ બધા એમ કે આમ મેહુલભાઈ ને અમે મિત્રો છીએ, પણ આજે ખરેખર મને આનંદ છે. હા, કે એમના ઘરે કદાચ સુખના પ્રસંગમાં હાજર ના રહી ગયો, પણ દુઃખના પ્રસંગમાં તો હું હાજર રહ્યો ને એનો આનંદ છે સાહેબ. અને આજે આ મંદિરે વગાડતા નાના બાળકો એને જોઈને આનંદ થાય. હા, બાકી બધું મૂકીને ચાલ્યા જવાનું સાહેબ, કશું સાથે નહીં આવે. હા, આ જિંદગી છે ને, જિંદગી એ મોતની અમાનત છે. જિંદગી એ મોતની અમાનત છે. દીકરી છે તો દીકરી તમારી નથી, ચેતી જાજો. હા, હું જે કહું છું લખી દેજો પૂરા કાગળ ઉપર. જિંદગી એ મોતની અમાનત છે. દીકરી છે તમારી નથી, દીકરી જમાઈની અમાનત છે. દીકરો છે પત્નીની અમાનત છે. અને આ શરીર છે ને એ સ્મશાનની અમાનત છે. બાપ જેનું આપ્યું ને એને એક દિવસ આપીને ચાલ્યા જવાનું સાહેબ. આ કશું સાથે નહીં આવે. બધા કેમ પત્ની મારી, દીકરાઓ મારા સાહેબ, કોઈ સાથે નહીં આવે. કદાચ એના ઘરે મૃત્યુ થાય તો સગાવાલા હોય તો સ્મશાન સુધી વડાવીને પાછા આવે. પત્ની હોય તો ઘરના બારણા સુધી વડાવવા આવે. પણ અંતે કોણ સાથે આવે? માત્ર આપણા કર્મો. એટલે કાળુભાઈ એવું સરસ જીવન જીવી ગયા સાહેબ. હા, જાનાર તો જતા રહ્યા પણ સદગુણ એના, સાંભળે લાખો લૂંટાવો તોય મરનાર પાછા ના મળે. પણ સૌથી વધારે એની ખોટ છે ને સાહેબ દીકરા. હા, કારણ કે છે ને માં દીકરાને ગોદ આપે, માં દીકરાને ગોદ આપે, બાપ દીકરાને ગાદી આપે. ધ્યાનથી સાંભળજો, અગદી અંતરના ઊંડાણમાંથી આવેલી વાતો છે. માં દીકરાને ગોદ આપે, બાપ દીકરાને ગાદી આપે. માં દીકરાને ગોદ આપે, ઘોડો આપે, અને બાપ દીકરાને ખભો આપે સાહેબ. જ્યાં સુધી બાપ જીવતો હોય ને ત્યાં સુધી એને ચિંતા ના હોય દીકરાને, કારણ કે મારો બાપ બેઠો છે સાહેબ. આજે મેહુલભાઈ પાસે ગાડી છે, બંગલો છે, એમના પત્ની નોકરી કરે છે, મને જોઈને આનંદ છે. પણ આજે મેહુલને બેટા કહીને બોલાવનારે મીઠો વડલો ચાલ્યો ગયો સાહેબ. ઘાયલ કી ગતિ ઘાયલ જાને. એને પૂછો, આપણે તો બધા અહીં ભજન કરીને જતા રહેવાના, પણ મેહુલભાઈ ઘરે આવે ને તેમના બાપના સંસ્મરણો આજે યાદ આવે. હા, કેટલું દુઃખ થાય સાહેબ. હા, આજે હું છું કાલે મારી યાદો હશે. આજે હું છું કાલે મારી યાદો હશે. હું નહીં હોઉં ત્યારે મારી વાતો હશે. અને કદાચ ફેરવશો આ જિંદગીના પાના તો તમારી આંખોમાં પણ આંસુ હશે સાહેબ. આંખોમાં આંસુ હશે. હા, આપણે ભજન એટલા માટે કરીએ. આ બધા ભજન થાય બેસણું કેમ કરવામાં આવે કે બધા લોકો આવે, સ્વજનો આવે ને એને હિંમત આપે કે બેટા ચિંતા ના કરતો સાહેબ. હે, એટલા માટે ભજન કરવાનું, ભજનના ભરોસે રહેવું પડે. બાકી બધું મૂકીને ચાલ્યા જવાનું. કેટલા ભજનોને કેટલું કહું સાહેબ, શબ્દો ઓછા પડે. આઈ હેવ નો વર્ડ્સ ફીલિંગ ડિસ્ક્રાઇબ માય ફ્રેન્ડ. મારા પાસે શબ્દો ઓછા પડે, અને જ્યારે શબ્દો ઓછા પડે ને ત્યારે આંખો વાતો કરે સાહેબ. આજે મેહુલભાઈની આંખો વાત કરે સાહેબ. માણસ રડે ને તો એના સુખના આંસુ ને દુઃખના આંસુ અલગ હોય સાહેબ. આંસુઓમાં પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે? આંસુઓમાં પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે? અને કશું પણ કહ્યા વિના બધું સમજી જાય એવા સગપણ હવે ક્યાં છે સાહેબ? આજે સમય એટલો ખરાબ આવી ગયો છે સાહેબ. હગાવાલા બે ટાણે આવે, એક લગ્નના ટાણે ને એક મરણના ટાણે. બાકી આખા વર્ષમાં કોઈને યાદ નથી કરતો સાહેબ. કેવો સમય આવી ગયો વિચાર તો કરો સાહેબ.
માનવી માનવ થાય તોય ઘણું આ ભગવાને મોકો મનુષ્ય જન્મ આપ્યો ને, આવો મનખો વારંવાર નહીં મળે સાહેબ. અને માનવ તરીકે જીવન જીવીએ તો ખરા અર્થમાં માનવી, નહીં તો દરેક જન્મમાં માં નવી સમજાય છે. દરેક જન્મમાં નવી માના ઉદરેથી જન્મ ના લેવો હોય તો એકવાર એની ભક્તિ કરો. શંકરાચાર્ય કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ મોઢમતી. હા, આ તો સપના જેવો જે સંસાર. છેલ્લા રાત્રે સુઈ જાવ તો રોજ પ્રાર્થના કરો, કાલે સવારે તમે ઉઠવાના એની કોઈ ગેરંટી છે નહીં. છે કોઈની ગેરંટી આ કલાક પછી હું થાય? એક લુગડાનો ટુકડો ક્યારે મસોતું થઈ ગયું એની ખબર ના પડી. એક લુગડાનો ટુકડો ક્યારે મસોતું થઈ ગયું એની ખબર ના પડી. જે ચાદર ઓઢીને સૂતો તો ને એનું ક્યારે કફન થઈ ગયું કોને ખબર બાપે? કોઈને ખબર નથી. તોય આપણે પ્લોટ ને ગાડી ને બંગલા મરવાનું ટાણું આવે તો એ કે હજી 2 પ્લોટ લેવાને છોકરાને દુકાન કરી આપી દે સાહેબ. હે, ભગવાન કેટલી નોટિસો આપે આપણને. હા, ભગવાન નોટિસ આપે. આ તમે જમવા બેહો તો ભાત આવી જાય, પછી મીઠાઈ આવે નહીં, મોહનથાળ પછી ના આવે. એમાં માથામાં સફેદ વાળ આવે ને એટલે નોટિસ આલે કે ભાઈ હવે માળા પકડી લેજો. તાકે ના હજી 2 પ્લેટ રાખવાના મારે. હા, શું કરશો સાહેબ? આટલું બધું જરૂરી છે. पैसा इंसान को ऊपर ले जा सकता है. આ દુનિયામાં પૈસા વાળા હશે ને તો સમાજ તમારી વાહ વાહ કરશે. पैसा इंसान को ऊपर ले जा सकता है लेकिन इंसान मरने के बाद पैसे को ऊपर नहीं ले जा सकता. હા, એને એવા કેમેરા ગોઠવે છે ને દેવલભાઈ, 24 કલાક એના કેમેરા ચાલે છે. એક માણસ ઘડી પણ ના લઈ જઈ શકે. વિચાર તો કરો, આ મનુષ્ય દેહ બનાવ્યા જેટલા બેઠા છે કોઈના ચહેરા એક સરખા છે? કોઈના અંગૂઠાની ફિંગરપ્રિન્ટ પણ હરખી ના આવે સાહેબ. કેવો કીર્તન! આ કુંભાર માટલા બનાવે, ચાકડા પરને વાહનો બનાવે, તો આ જગ બનાવનાર એ ચાકડો ક્યાંથી લાવ્યો છે? દીબા ક્યાંથી લાવ્યો છે? આટલા બધા વિચાર તો કરો સાહેબ. આપણે ગાડીના ટાયર હોય, પગના ચંપલ પહેરીએ તો આટલા 20-55 ની ઉંમરમાં કેટલા જોડી જૂતા ગહી નાખ્યા, પણ આ પગનું તળિયું કેવું બનાવ્યું? હે, ગાય આંખોના કેમેરા કેવા ગોઠવ્યા હે, દૂર સુધીનું દેખી શકે સાહેબ. અજબ કીર્તાર છે. ભગવાન તો સાહેબ હાજરા હજુર છે, પણ ભક્તિ એવી કરવી પડે તો ભગવાન આવે. અને સૌથી વધારે 2 દીકરીઓ છે, હેમા